આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 6માંથી 5 વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. શરત ચૂકના કારણે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ નથી. આ બાબતે અમે રજૂઆત કરીશું તેવું સી.આર. પાટીલે જણાવ્યું હતું. બીજેપીએ 2022 ગુજરાતી વિધાનસભા ઇલેક્શનમાં 156 વિધાનસભા મોટી લીડથી જીત કરી હતી. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે અમે દરેક લોકસભા 5 લાખના માર્જિનથી જીતવાનું ટાર્ગેટ નક્કી કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ જે વચન આપે છે તે પૂર્ણ કરે છે. સર્વાંગી વિકાસની વ્યાખ્યા આખા દેશના લોકો જોઈ રહ્યા છે. બધી જ સીટોમાં 80% મતદાન થાય તેવો અમારો ટાર્ગેટ છે. મતદાન વધે તે માટે અમારા પેજ કમિટીના સભ્યો અમે તૈયાર કરી રહ્યા છીએ. આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. એના નોટિફિકેશન, ફોર્મ ભરવાની તારીખ, ચકાસવાની તારીખ, મતદાનની તારીખ એ બધા વિધિ 6 છે. અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે. કદાચ એક કોઈ શરત ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ. ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે. 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે. અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેની ત્રીજી વાર એ જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો 5 લાખનું જીતવાનું ટાર્ગેટ આપ્યું છે. જે 2022ના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ, 370ની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે, ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે, એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે. સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે. એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 સીટ 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે. કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન, એમને કરેલા કામો, એના પરિણામો અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે. અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે. અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે. અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે. જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે. વચ્ચે કદાચ થોડી મેરેજ માટેની તારીખો પણ આવશે, એ હજુ ચેક કરવાનો બાકી છે. પરંતુ જે પણ નિર્ણય